हेलो स्टूडेंट्स, वेलकम बैक टू अवर चैनल ज्ञान गंगा एज्युकेशन। સ્વાધ્યાય 1.2 સ્વાધ્યાય 1.1 દાખલા નંબર બીજો। નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો। જો પહેલી સંખ્યા પહેલું શું આપેલું છે, બંને પૂર્ણાંકો 26 અને 91 બરાબર। તો આપણે શું કરવાનું છે, એનો ગુસા શોધવાનો છે। તો સૌથી પહેલા લઈ લઈએ 26 બરાબર ને। 26 તો એના અવયવ પાડીએ, બે ભાગ ચાલશે ને, બેકી સંખ્યા છે તો 13 દુ 26। હવે 13 છે અવિભાજ્ય છે માટે 13 એકા 13। તો આના ભાગ કેવી રીતે પડશે 26 ના? તો 26 ના અવયવ છે 26 બરાબર 2 ગુણ્યા 13। પછી એવી રીતે આપણે 91 ના જોઈ લઈએ। 91 નો અવયવ પાડીએ આપણે તો બે ભાગ નહીં ચાલે, ત્રણે ભાગ નહીં ચાલે બરાબર ને। 9 + 1 બરાબર 10, 10 નો ત્રણે ભાગ ન ચાલે એટલે 91 નો પણ નહીં ચાલે, 5 નહીં ચાલે કેમ કે એકમ નંગ 5 નથી, તો 7 ચાલશે। કેમ? કારણ કે 13 + 91 આપણને ખબર છે બરાબર, બહુ મોટી સંખ્યા નથી આ 13 + 91। હવે 13 નો ખાલી 13 એકા 13। તો 91 નો અવયવ કયા છે? 91 બરાબર 7 ગુણ્યા 13। તો હવે આ બંનેનો ગુસા કેટલો થશે? ગુસા કોનો કોનો ગુસા કોનો લેવાનો છે આપણે? 26 અને 91 નો। 26 અને 91 નો ગુસા કેટલો થાય? બરાબર, ગુસા એટલે શું કીધું? બંનેમાં કોમન હોય એ। તો જો 2 અને 13 છે અહીંયા, અને અહીંયા 7 અને 13 છે, તો બંનેમાં કોમન કયું છે? 13। 13 છે બંનેમાં, કેવું છે? કોમન હે ને, એટલે બંનેમાં જે કોમન હોય એક શું આવે? ગુસા આવશે। ગુસા બરાબર 13। એ જ રીતે લસા કયો આવશે? લસા કોનો લસા? 26 અને 91 નો લસા કયો આવશે? તો બધી સંખ્યા આવી જશે। બધી સંખ્યા એક એક વાર લઈ લેવાની। જો 2 છે, 13 છે, 7 છે અને 13 છે એ રિપીટ થાય, જે સંખ્યા રિપીટ થાય ને એ નહીં લેવાની। તો લસામાં શું આવશે ખબર છે? બધી સંખ્યા એક એક વાર લઈ લેવાની। 2 ગુણ્યા 13 ગુણ્યા આ બાજુ 7 છે બરાબર। 91 પછી ફરી વાર 13 આવે તો ફરી વાર જે સંખ્યા આવે ને, જે સંખ્યા રિપીટ થાય નહીં લેવાની, પણ બધી સંખ્યાને બધા અવયવને એક એક વાર લઈ લેવાના છે। તો આ કેટલા થાય? 2 ગુણ્યા 13 ગુણ્યા 7 બરાબર કેટલા થાય? 13 એકા 13, 13 દુ 26। તો 2 ગુણ્યા 7 ગુણ્યા 13 બરાબર થશે 182। કેટલા થાય છે? 182। ચલો આ છે એનો ગુસા। હવે આપણને શું કીધું છે કે ગુસા ગુણ્યા લસા, ઉપર કીધું છે ને, જો રકમ આપી છે એમાં કે ગુસા ગુણ્યા લસા બરાબર, તો પહેલા આપણે ગુસા ગુણ્યા લસા કરવા પડે કે ગુસા ગુણ્યા લસા કેટલા થાય છે એ જોઈ લઈએ આપણે। તો અહીંયા શું કરવાનું? આપણે ગુસા ગુણ્યા લસા શોધવાના। ગુસા ગુણ્યા લસા બરાબર કેટલા થાય? ગુસા કેટલા છે? 13। ગુસા છે 13, તો આપણે લખવાનું 13 ગુણ્યા લસા કેટલા છે? 182। તો લસા તો લખવાનું ગુણ્યા 182। તો કેટલા થાય? 13 ગુણ્યા 182 એટલે ગુસા ગુણ્યા લસા બરાબર 2366 થાય બરાબર। તો ગુસા ગુણ્યા લસા બરાબર શું કીધું છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસવાનું છે। રકમમાં કીધું છે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર અને ગુસા ગુણ્યા લસા બંને સરખા થાય છે એવું તમે ચકાસો। તો આપણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ। બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો થાય છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો થાય? બરાબર, બંને પૂર્ણાંક કયા કયા કીધા છે આપણને? 26 અને 91 કીધા છે ને રકમમાં। 26 ગુણ્યા 91, તો તમે 26 ગુણ્યા 91 કરશો ને તો પણ આ જ જવાબ આવશે 2366। કરી જોજો બરાબર, બંને સેમ જ આવે છે। ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો આમ સાબિત થાય છે બરાબર ને। તો આમ આપણને જે રકમમાં પૂછ્યું છે એ સાબિત થાય છે। શું પૂછ્યું છે? આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકો
નો ગુણાકાર થાય છે, બરાબર, આવું સાબિત થાય છે. હવે એના પછી કયો છે બીજો દાખલા નંબર બીજો? એના 510 અને 92 છે ને, એટલે પહેલા આપણે શું કોના અવયવ પાડવાના છે? 510 ના. જો 510, તો એમાં 510 માં એકમનો અંક કયો છે? શૂન્ય છે ને. 510 એકમનો અંક શૂન્ય છે, એટલે બે ભાગ ચાલશે. 2 દુ 4, એક વધ્યા એટલે 11 ગણી લેવાના. 2 પંચા 10, એક વધ્યા એટલે 10, એટલે 2 પંચા 10, બરાબર. હવે એકમનો અંક કયો છે? 5 છે. હવે 5 ભાગ ચાલશે તે, પણ એ પહેલા 3 ભાગ ચાલે છે કે નહીં એ ચલો આપણે ચેક કરી લઈએ. પહેલા ચેક કરવા માટે શું કરવાનું? દરેક સંખ્યાનો 255 છે, તો 2 + 5 + 5, 5 ને 5 10 ને 2 12, તો 12 છે એનો 3 ભાગ ચાલશે કે નહીં? 3 ચોક 12 ભાગ ચાલે છે, બરાબર ને. સરવાળાનો 3 ભાગ ચાલે તો આ સંખ્યાનો પણ એનો પણ 3 ભાગ ચાલશે, એટલે આપણે 3 ભાગ ચલાવીએ. ચલો હવે 3 3 એકા 3 અઠ્ઠા 24 થાય. અહીંયા 25 છે ને પેલા બે અંક, તો 3 અઠ્ઠા કેટલા થાય? 24. એક વધ્યો ક્યાં મૂકવાનો? 5 ની આગળ, એટલે 15 આવશે. તો 5 ભાગ ચાલશે. 3 પંચા 15. હવે છે 85, તો 85 એટલે 8 ને 4 12 ને 1 13, 8 + 5 કરીએ તો 13 થાય. 13 નો 3 ભાગ નહીં ચાલે, એટલે કેટલા વડે ભાગ ચલાવવાનો છે આપણે? અહીંયા 5 થી ભાગ ચલાવવો પડશે. 5 એકા 5, 5 દુ 10, તો અહીંયા 5 એકા 5, 6 7 ને 8 3 વધે 5 ની આગળ, તો 5 સત્તા 35. ચલો હવે 17 છે, એટલે 17 નો ખાલી 17 જ ભાગ ચાલશે. અવિભાજ્ય સંખ્યા 17 એકા 17, તો 510 ના અવયવ કેટલા કયા કયા છે? 510 બરાબર લખીએ. ચાલો 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17, બરાબર. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. હવે આપણે કયા જોશું? 92 ના. તો 92 ના આપણે અવયવ પાડીએ છીએ. 92 માં પાછળ એકમનો અંક કયો છે? 2 છે, એટલે શેનાથી ભાગ ચાલશે? 2 2 ચોક 8, એક વધશે 2 છક 12, ફરી 2 થી ભાગ ચાલશે. 2 દુ 4, 2 તરી 6. ચલો 23 છે, કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 3 ને 2 5, બરાબર, એટલે 23 નો 23 થી જ ભાગ ચાલશે. 23 એકા 23. તો હવે 92 ને આપણે કેવી રીતે લખશું? 92 બરાબર એના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ચલો બંનેના ગુસા અને લસા લખી નાખીએ આપણે. ગુસા એટલે બંનેમાં જે કોમન હોય એ, બરાબર ને. ગુસા અ બરાબર કોનો ગુસા? 510 અને 92 નો. 510 અને 1 મિનિટ, ચલો આપણે લખીએ ગુસા અ કોનો? 510 અને 92. કેટલો છે ગુસ્સા? બરાબર બંનેનો કોમન, જો આમાં 2 છે તો આમાં 2 છે, બરાબર. પછી આમાં 3 છે, આમાં 3 છે નથી. 5 છે તો બીજા 92 માં 5 છે નથી. 17 છે તો 92 માં 17 છે નથી. તો બંનેમાં કોમન શું છે? બંનેમાં કોમન શું છે? ફક્ત અને ફક્ત 2 જ છે, બરાબર ને. 2 જ એવું છે કે બંનેમાં છે, બાકી બધી સંખ્યા અલગ અલગ છે, તો આનો ગુસા આવશે 2. હવે એવી રીતે આપણે લસા જોવો હોય તો લસા શું છે કે બધામાં બધી સંખ્યા એક એક વાર આવી જવી જોઈએ. દરેક બંનેની થઈને દરેક સંખ્યા એક એક વાર હોય એને શું કહેવાય? લસા કહેવાય. 510 અને 92 નો લસા કેટલો છે? તો ચલો આપણે લખીએ. બંનેમાં એક એક વાર શું આવે છે? આ 2 છે સૌથી પહેલા, તો 2 છે બંનેમાં એક વાર આવી જાય છે, આવી જાય છે. પછી 3 છે બંનેમાં એક વાર આવે છે, નથી આવતું. અચ્છા દરેકની સંખ્યા, હા એટલે સોરી, દરેકની સંખ્યા એક એક વાર લખી નાખવાની કે 2, તો આપણે લખી નાખીએ 2 ગુણ્યા 3, બંનેની ભેગી થઈને એકવાર, બરાબર. પછી છે ગુણ્યા 5, ભલે બીજામાં નથી પણ એકમાં તો છે ને. પછી ગુણ્યા 17, અને હવે આ બાજુ કયું બાકી રહ્યું છે? 2, બરાબર. આમાં ભલે બીજી વાર 2 નથી પણ આમાં તો છે ને 2.
તે 2 લઈ લેવાના અને ગુણ્યા 23. ચલો બધું આપણે એક એક વાર લઈ લીધું. હવે બધાને આપણે ક્રમમાં ગોઠવી દઈએ હા, નાનાથી મોટા લઈને. 2 3 5 17 પછી 2 23 સારું લાગે નહીં, એટલે બધાને આપણે લાઈનસર ગોઠવી દઈએ. 2 પછી બીજા 2 ક્યાં છે? અહીંયા છે, તો ગુણ્યા 2 પછી 3 3 પછી 5 નો વારો એનાથી મોટા આપણે ક્રમમાં ગોઠવી દઈશું, નાના પછી મોટા, મોટા ચડતા ક્રમમાં. 5 પછી 17 અને પછી 23 બધા એક એક વાર આવી ગયા ને. આ 510 અને 92 માં અવયવ પાડ્યા જે કઈ બધાને આપણે એક એક વાર લઈ લીધા છે, બરાબર. તો બધાનો ગુણાકાર કેટલો થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. 2 ગુણ્યા 2 ગુણ્યા તે બધાનો ગુણાકાર કરીએ તો કેટલો થાય? 23,460 થાય છે. તમે જો ગુણાકાર કરશો ને તો 23,460 થાય છે, બરાબર ને. તો આ છે એનો લસા. ગુસા છે કેટલો? 2 અને લસા કેટલો છે? 23,460. તો હવે આપણે શું સાબિત કરવાનું છે? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો આપણે શું ગોતવું પડશે? ગુસા ગુણ્યા લસા શોધવો પડશે ને પાછો. તો આપણે ચલો કરીએ. ગુસા ગુણ્યા લસા બરાબર કેટલા થાય? ગુસા છે 2 ગુણ્યા લસા છે 23,460. બરાબર. તો બંનેનો ગુણાકાર આવશે, તમે ગુણાકાર કરશો ને એટલે આવશે 46,920. બરાબર. આ છે એનો ગુસા ગુણ્યા લસા. હવે એ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો હવે આપણે શું કરશું? બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરી જોવાનો ને. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર બંને પૂર્ણાંકો કયા છે? 510 અને 92. તો આપણે કરવાના 510 ગુણ્યા 92. એ પણ કેટલો આવે છે? 46,920. બરાબર ને. તો આમ શું સાબિત થાય? આપણે જે પ્રશ્નમાં પૂછ્યું છે આ બંને સાબિત થાય છે. આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. બરાબર છે. ત્રીજો છે 336 અને 54. તો આપણે બંનેના ગુસા અને લસા પાછા શોધવાના છે. પહેલો કયો છે? 336 છે. 336 336 માં એકમનો અંક 6 છે એટલે પાછું સેમ એવી રીતે જ બે ભાગ ચલાવવાના છે. બે ભાગ ચાલશે તો 2 એકા 2 એક વધશે, 2 છક 12 એક વધશે, 2 અઠ્ઠા 16. બરાબર. ફરી બે ભાગ ચાલશે, 2 અઠ્ઠા 16, 2 ચોક 8. ફરી બે ભાગ ચાલશે, 2 ચોક 8, 2 દુ 4, 42 છે એટલે ફરી 2 થી ભાગ ચાલશે, 2 દુ 4 અને 2 એકા 2. હવે 21 કયા ટેબલમાં આવે છે? 7 તરી 21 એટલે 3 સત્તા 21. બરાબર. 3 ના ટેબલમાં 3 સત્તા 21 અને પછી છેવટે 7 છે છેલ્લે, 7 એકા 7. તો ચલો હવે 336 ના અવયવ કેટલા કયા કયા છે લખવાના? 336 કયા કયા અવયવ છે એના? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર 2 છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પછી છે ગુણ્યા 3 ગુણ્યા 7. તો બરાબર કેટલા થાય છે? 2 4 વખત છે ને. તો આપણે જો આવી રીતે પણ લખાય, આપણે કોમન કાઢવું ને બધું કદાચ તમને એ રીત ફાવે તે રીતે, નહીં તો શું લખવાનું? 2 4 વાર છે એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 કેટલી વાર છે? એક જ વાર છે તો 3 ની 1 ઘાત ગુણ્યા 7 પણ એક વાર છે તો 7 ની 1 ઘાત થશે. બરાબર. હવે શેનો? 54 ના ભાગ પાડવાના. ચલો 54 ના અવયવ પાડીએ આપણે. બેકી સંખ્યા છે એકમ, પાછળ સોરી
हाँ एकम अंक बेकी संख्या है ने 54 तो 54 क्या टेबल में 27 दू 54 થશે હવે 27 છે 9 તરી 27 એટલે 3 ભાગ ચલાવવાનો પહેલા ફરી 3 તરી 9 અને 3 એકા 3 તો આમાં પણ શું આવ્યું 54 ના અવયવ કેટલા કયા છે લખવાનું 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ચલો તો બરાબર 2 કેટલી વાર છે એક વાર છે તો 2 ની 1 ઘાત ગુણ્યા 3 કેટલી વાર છે 1 2 ને 3 વાર તો 3 ની 3 ઘાત બરાબર સેમ છે 2 અહીંયા 2 ની 4 ઘાત 3 ની 1 ઘાત 7 ની 1 ઘાત અહીંયા 56 માં 2 ની 1 ઘાત 3 ની 3 ઘાત અને 7 ની 0 ઘાત 2 3 ને 7 ચલો 7 એક પણ વાર નથી એટલે 7 ની 0 ઘાત બરાબર કોઈ પણ ની 0 ઘાત હોય ને કોઈ પણ ની 0 ઘાત એનો અર્થ 1 થાય બરાબર 100 ની 0 ઘાત હોય તો એ 1 થાય ઘાત 0 આવી જાય એટલે પછી એની કિંમત 1 જ થઈ જાય છે ચલો હવે આપણે શું શોધવાનું છે ગુસાઅ જો આપણે ઘાત વાળું લખ્યું છે ને તો ગુસા બંને કેટલો થશે ખબર છે ગુસાઅ કોનો ગુસા 336 અને 54 336 અને 54 નો ગુસા કેટલો થશે બરાબર તો ગુસામાં શું આવશે ખબર છે બંનેની નાની ઘાત ધારો કે અહીંયા 2 ની 4 ઘાત છે અહીંયા 2 ની 1 ઘાત છે તો 2 ની 4 ઘાત અને 2 ની 1 ઘાતમાં નાનો કોણ છે 1 હે ને તો 2 ની 1 ઘાત ગુણ્યા પછી અહીંયા 3 ની 1 ઘાત છે અને અહીંયા 3 ની 3 ઘાત છે તો એમાં કોમ નાનું કોણ છે કઈ ઘાત 3 ની 1 ઘાત 3 ની 1 ઘાત નાની ઘાત ગુણ્યા અહીંયા 7 ની 1 ઘાત છે અને અહીંયા 7 ની 0 ઘાત છે તો નાનું કોણ છે 7 ની 0 ઘાત બરાબર ને તો ચલો ગુસા બરાબર તો બરાબર 2 ગુણ્યા 3 બરાબર તો બરાબર શું છે 2 તરી 6 2 ગુણ્યા 3 બરાબર ગુસા કેટલો આવશે 6 આવશે હે જો અહીંયા ગુસા ગુરુતમ સાધારણ સામાન્ય અવયવ છે તો ગુસા છે તેમાં લઘુત્તમ નાની ઘાત છે આવશે બરાબર ને તેવી રીતે લસા શોધશું ને તેમાં મોટી ઘાત વાળું આવશે ચલો આપણે જોઈએ આગળ બંનેમાં ઊંધું છે હવે લસા લેવો હોય બંનેનો તો કેવી રીતે કરવાનું લસા કોનો લસા કોનો લેવાનો છે આ જ બે સંખ્યાનો 336 અને કઈ બીજી છે 54 બંનેનો લસા લેવો હોય તો ચલો ફરી આપણે બંને કરી લઈએ એને જ બંને આવશે બરાબર જો 336 માં આવે બંનેમાં શું કોમન છે બંનેમાં નાની ઘાત વાળો લેવાનો અહીંયા 2 ની 4 ઘાત છે આ બાજુ 336 માં અને 54 માં 2 ની 1 ઘાત છે તો નાનું કયું છે સોરી મોટું લસા છે ને તો મોટી ઘાત લેવાની હો ગુસામાં નાની ઘાત લેવાની અને લસામાં મોટી ઘાત તો 2 ની 4 ઘાત છે એ મોટી છે ને પછી ગુણ્યા હવે 336 માં અહીંયા છે 3 ની 1 ઘાત અને આ બાજુ છે 54 માં 3 ની 3 ઘાત તો મોટું કયું છે 3 ની 3 ઘાત મોટી છે ને તો અહીંયા લેવાનું 3 ની 3 ઘાત ગુણ્યા અહીંયા છે 7 ની 0 ઘાત અને અહીંયા છે 7 ની 1 ઘાત તો 7 ની 1 ઘાત મોટી છે બરાબર જો ગુસામાં નાની ઘાત વાળું લેવાનું ગુરુત્તમ સામાન્યમાં અને લઘુત્તમ સામાન્યમાં મોટી ઘાત લેવાની બરાબર છે તો હવે આનો ગુણાકાર કેટલો થાય લસા નો ગુણાકાર થશે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 7 એનો ગુણાકાર કેટલો થશે 4 વાર 2 2 દુ 4 દુ 8 દુ 16 બરાબર 2 દુ 4 દુ 8 દુ 16 ગુણ્યા 3 ની 3 ઘાત 3 તરી 9 તરી 27 અને ગુણ્યા 7 ની 1 ઘાત એટલે 7 તો 16 ગુણ્યા 27 ગુણ્યા 7 કેટલા થાય છે 3024 થશે 3024 બરાબર હવે ચલો આ લસા છે નીચે છે 6 છે ગુસા છે તો હવે શું કરવાનું છે આપણે આગળ બે દાખલામાં કર્યું ને એવી રીતે ગુસા ગુણ્યા લસા શોધવાનો છે ગુસા ગુણ્યા લસા બરાબર ગુસા કેટલો મળે છે આપણને અહીંયા 6 મળે છે ને ગુસા જો અહીંયા નીચે 6 મળ્યો છે તો અહીંયા લખવાનું છે 6 ગુણ્યા લસા મળ્યો છે 3024 તો આ બંનેને શું કરવાનું આપણે ગુણાકાર તો 3024 ગુણ્યા 6 કેટલા થાય છે 18144 થાય છે 18144 હવે આ સંખ્યા છે તો આ અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ બંને સેમ થાય છે કે નહીં ચેક કરવાનું છે તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે આપણે કરશું 336 ગુણ્યા 54 બરાબર રકમમાં જે પૂછી છે બંને એ પણ કેટલો થશે 18144
44. તો બંનેનો જવાબ સેમ જ આવે છે એટલે આપણને એવી રીતે તો પૂછ્યું છે કે લસા આમ શું સાબિત થાય છે, આમ લસા ગુણ્યા ગુસા બરાબર ગુસા અ જે આપણને પૂછ્યું છે એ ગુણ્યા લસા અ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. ચલો હવે પછી આપણે આગળના વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આગળનો દાખલો દાખલા નંબર 3 જોઈશું.